नमस्कार, स्वागत है आपका। आप देख रहे हैं सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता। खबर अहमदाबाद से है, जहां 5 अगस्त को एलिसब्रिज स्थित ओरिएंट क्लब में भद्रेश और दिव्यांग शाह नामक 2 भाइयों के बीच झड़प हुई। क्लब ने 30 जून को दुर्व्यवहार के कारण भद्रेश की सदस्यता रद्द कर दी थी। इस संबंध में क्लब ने एक नोटिस जारी किया था। सदस्यता रद्द होने के बावजूद वह 5 जून को अपने परिवार के साथ क्लब आया था। रात 10 बजे से 11:13 तक क्लब के अंदर और बाहर घूमता रहा। वह 5 से 10 लोगों के एक समूह के साथ क्लब में आया था। पता चला कि समूह ने राजेश और दिव्यांग शाह की पिटाई की थी। सीसीटीवी फुटेज में भद्रेश, भूमिल और उसकी बेटी सहित भीड़ ने दिव्यांग शाह को 3 बार पीटा। पुलिस पर लगे आरोपों के बारे में डीसीपी वर्मा ने कहा कि उनकी पीसीआर गाड़ी 20 मिनट के भीतर मौके पर पहुंच गई। इसके बाद वे पीड़ित को भी थाने ले आए। इस संबंध में पुलिस ने दोनों गुटों के खिलाफ प्राथमिकी दर्ज कर ली है। पुलिस ने अब भद्रेश की भीड़ के खिलाफ दंगा भड़काने का मामला दर्ज कर लिया है और आगे की कार्रवाई कर रही है। इससे पहले पुलिस ने जुए की एक घटना के सिलसिले में इस जगह पर छापा मारा था, जिसमें पुलिस को कोई सबूत नहीं मिले थे। 5-8 ઓરિયન્ટ ક્લબમાં એક મારામારીનો બનાવ બનેલો હતો અને એ મારામારીના બનાવમાં ભદ્રેશ શાહ અને દિવ્યાંગ શાહ જે ભાઈ છે એના સામે પોલીસે ફરિયાદ નોંધાયેલી છે અને એમાં એ અનુસંધાને એક વિડીયો ઇન્ટરવ્યૂ વાયરલ થયેલો છે સોશિયલ મીડિયામાં। એમાં कुछ ફેક્ટ્સ છે જો પોલીસ આપને સમક્ષ રજૂ કરીશ। એમાં ફેક્ટ એવું છે કે જો ભદ્રેશ શાહ છે એ ભદ્રેશ શાહનો 30/6/2025નું મેમ્બર્સ જોડે ગેરવર્તન કરવાનું કારણે એમની મેમ્બરશિપ રિવોક થઈ ગઈ હતી। તેમ છતાં એ 5/8ના તારીખે રાત્રે 10 વાગે ત્યાં ફેમિલી સહિત ગયેલા હતા અને 10 વાગ્યેથી 11-13 વાગ્યા સુધી એ ત્યાં વારંવાર અંદર અને બહાર ફરતા હતા અને એની નોટિસ રિવોકેશનની નોટિસ પર ત્યાં ચોંટાડેલી હતી। એ વારંવાર એના જોતા હતા અને અંદર બહાર ફરતા હતા। ત્યાર પછી 11-21એ એ ભદ્રેશભાઈ ટોળા 5 થી 10 માણસોના ટોળા લઈને ઓરિયન્ટ ક્લબની એન્ટર થયા હતા અને એને તે પછી એને મેનેજર રાજેશ ગાંધી અને ઓરિયન્ટ ક્લબના બીજા સદસ્ય દિવ્યાંગ શાહ જોડે માથાકૂટ અને મારપીટ કરી હતી। એ મારપીટના વિડીયો પણ પોલીસને જોડે છે, એ મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરીશ। એમાં એ ક્લિયરલી સ્પષ્ટ તરીકે 3 વાર એ ટોળાએ, જેમાં ક્લિયરલી ભદ્રેશ શાહ, ભૂમિલ શાહ અને એક વિડીયોમાં એની ડોટર હેતાબેન પણ એને દિવ્યાંગ ભાઈએ મારે છે, એ ક્લિયર જોવા શકો। અને એ પણ કહે છે કે પોલીસ 2 કલાક સુધી ત્યાં પહોંચી નથી, બટ ફેક્ટ એવું છે કે એ બનાવ 11:45 સુધી ચાલ્યા હતા અને વિધિન 20 મિનિટ્સ પોલીસની પીસીઆર ભદ્રેશની સન ભૂમિલ અને એમની વાઈફ તેને બંનેને પોલીસ સ્ટેશનમાં અહીંયા સુરક્ષિત રીતે અહીંયા લેવી આવી હતી। એ બધી પોલીસને હેરાન કરવાની અને પોલીસને બદનામ કરવાની સાજિશ રીતે એ મિસ રિપ્રેઝેન્ટેશન ઓફ ફેક્ટ્સ એ લેડીએ કર્યા હતા અને આ બધા ફેક્ટ્સ વિથ વિડીયો આપણે મીડિયા મિત્રો સમક્ષ રજૂ કરીશ। સાહેબ, હકીકત તપાસ કરી તો શું હતું? એને વિડીયો પણ અંદર ઘણા બનાવ્યા હતા કે ત્યાં આગળ જુગાડ ચાલી રહ્યો છે એવા આક્ષેપો પણ કર્યા હતા, નશાના આક્ષેપો કર્યા હતા, ઘણા બધા આક્ષેપો કર્યા હતા। પોલીસે અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું ને શું હકીકત છે? પ્રાથમિક તપાસમાં એ જોવા મળે છે કે ભદ્રેશભાઈએ ટોલા લઈને અંદર ગયા હતા અને 3 વાર ક્લિયરલી સીસીટીવી ફૂટેજમાં છે કે દિવ્યાંગભાઈ જોડે માથાકૂટ અને મારપીટ બેલ્ટથી અને પેટાથી આપણે કરી હતી અને એ જો જુગારવાળી જો માહિતી હતી એ આપી હતી અને એ પછી તરત જ જે માહિતી મળી એ પોલીસે ત્યાં રેડ કરી હતી અને રેડમાં उस समय कुछ मिला नहीं था અને ત્યાર પછી એવી કોઈ પણ માહિતી આપને મળશે તો તરત જ પોલીસ કાર્યવાહી કરશે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खास रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए बने रहिए सी न्यूज़ भारत के साथ।